અરે મારા મમ્મીને ફોન આવ્યો તો આપણે સ્વીટુ મામાને ખબર કાઢવા જવાની છે. કયા મામાની? સ્વીટુ મામાની. અલ્યા સ્વીટુ તો કઈ મામાનું નામ હોતું હશે. હવે તમને સ્વીટુ મામા. નામથી તકલીફ પડવા માંડી. આ તો પડી મને દાંત ચડ્યું જેવું તે કીધું સ્વીટુ મામા મારું તો ગોપરું તમારે પડી દાંત ગયું. ચડાવવાની ક્યાં જરૂર વાત કર છે? જ્યાં. એમનું નામ એમને તકલીફ નહીં પડતી તમને પડવા પણ માંડી. આવા કેટલા નામ હોય છે? લાલો, કાળુ, જીગો, મોન્ટુ, પિન્ટુ. એટલે આ તો નામ છે બોલો. આ તો એમના નાનપણનું વાલ સોયું નામ કહેવાય. એમના મા બાપે આપ્યું આ હોય. તો મા બાપ વાલસોયું નામ નાનપણમાં જ રાખે. આ તો મુન્નો 50 વર્ષનો થાય ને તો એ મુન્નો. અરે મુન્નો હા તો 10 તમને વર્ષનો. નહીં લાલા દાદા. આ તો લાલ મને દાંત ચડે છે. લાલા તો કોઈ દાદા હતા હશે. લાલો આવડો હોય. લાલા દાદા. અને આ બધું તમારા છોકરાઓમાં જોઈશે. અમારા છોડીઓને તો કશું નામ જ ના હોય. શું આમાં શું વાલ શું સોયા. શું 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 છોકરીઓના નામ કઈ કમ નહીં ભાઈ. ગુડ્ડી, પછી પેલે સોનું, પછી કે જાનુ, પછી કે પિંકી. એટલે આ તો કઈ નામ હોતા હશે. 50 વર્ષની થયું હોય ને તો કે ગુડ્ડી. એટલે ગુડ્ડી ગુડ્ડો થઈ ગયો આખો. પણ તમારે શું ગુડ્ડી ને ગુડ્ડો કર્યા વગર હા. તમારા આખા ગામની પંચાયત અને ગુડ્ડીના વડીલોમાં પડી ગયા હવે. ગુડ્ડીના ઘેર 4 ગુડ્ડા ફરતા હોય ને તો કે ગુડ્ડી. એટલે ગુડ્ડી તમારું નામ નહીં પાડ્યું એટલે મારા- તમારું વાલ સોયું નામ ના અરે પાડ્યું મારે એટલે બીજાનું. મારે પાડવું એ નહીં ભાઈ. બરોબર મને કરણ મને બહુ સરસ લાગે છે ભાઈ હો. હવે એ તો તમને જ લાગે કે તમારું નામ કરણ છે ને સરસ છે. બાકી બીજા બધાને એમના નામ સરસ જ લાગતા હોય. તમારું મને નહીં ગમતું. સ્વીટુ મામાનું નામ શું છે? સ્વીટુ મામાનું નામ કૌશિક મામા. આ તો આટલું સરસ નામ છે કૌશિક મામા અને એને સ્વીટુ કરીને તમે બોલાવો આ ઉંમરે. એટલે સારું લાગે યાર. તમે તમારું કરો ને નામકરણ કર્યા વગર ફૈબા બની ગયા છે. આખા ગામના હવે નામકરણ કરવા નીકળો અલે તમે. પણ આવા નામ ના હોય ભાઈ. આટલા 70 વર્ષના રાખવા છે થતા નામ. અમારે રાખવા છે. વચ્ચે જોયું ને તો કે પપ્પુભાઈ ગેરેજ. એટલે પપ્પુભાઈ પપ્પુ આ તો જુઓ કર્યું છે પપ્પુભાઈ નું ગેરેજ. હવે બહુ બોલશે ને તો તમારા નામે પપ્પુ પાડી દઈશ. અરે મારે પાડવું જ નહીં ભાઈ. મને કરણ કે તું તાર. મારા કઈ કહેવું જ નહીં તમને. હા. આખા ગામના અને ફૈબા બન્યા છો ફરી તમે. ફરી તું જા રસોડામાં ને ફરી આવીને એમ કે કૌશિક મામાને ખબર કાઢવા જવું છે. સ્વીટુ મામા જ પછી મારા આગળ ના ફરી બોલતી. આઈને એમ જ કઈ સ્વીટુ મામાને ખબર કાઢવા જવાની છે. કેમ કે અમે વાલથી બોલાય છે સ્વીટુ હા મામા. તો તમે જ જાઓ. અમારા સ્વીટુ મામા. એ સ્વીટુ મામાને ખબર કાઢવા હું નહીં આવું. સ્વીટુ મામાને ના તો હું સેના આવો. કૌશિક મામાની ખબર કાઢવા આયે. સ્વીટુ મામા, લાલા મામા, મુન્ના કાકા, એટલે ગુડ્ડા બેન શું સા બધું પણ. તમે તમારું જો ને અરે તમારું મારે નામ જો ને. કોઈનું નામ જ નહીં જોવું ભાઈ. તમારું નામ જો ને કાના ભલે માથા કે વગરનું કરણ. પેટનેમ મારું પેટનેમ છે. એટલે પેટનેમ પેટનું નામે ટાઈગર હોય છે. પેટનેમ હવે તમે હેડો ના સ્વીટુ મામાને ખબર કાઢવા. મારા નથી આવું. ટાઈગર મામા કે પેટનેમ હોય ને તો મારું મગજ ના ફેરવે. હવે તમે નહીં આવો ને તો તમને કેટ બનાવી દઈશ.